છૂટા કરેલા વિષયોને રાજ્યમાં જે ગ્રામ પંચાયતો છે એમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો છે જેઓ લાંબા સમયથી પોતાની જે માંગણીઓ છે એને લઈને આંદોલન ચલાવી રહ્યા છે, જેમને ગ્રામ પંચાયત કોમ્પ્યુટર VCE તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભાઈઓની સાથે બહેનો પણ કામ કરતા હોય છે. તેમની કેટલીક માંગણીઓ છે જે હજી પણ સરકારે પૂરી કરી નથી અને એ માંગણીઓને લઈને આજે તેઓ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા અને આંદોલન છે એ ફરી શરૂ કર્યું છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે ગ્રામ પંચાયતો માટે કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોની. તો આ કોમ્પ્યુટર ઓપરેટરોનું એક સંગઠન છે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ, એટલે કે VCE, જેના પડતર પ્રશ્નો અને માંગણીઓની જો વાત કરીએ તો તેમની માંગણી છે કે કમિશન બેઝ પોલિસી હટાવી ફિક્સ વેતન અથવા લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવે, જોબ સિક્યુરિટી આપવામાં આવે અને છૂટા કરેલ હોદ્દેદારો અને VCEને પાછા લેવામાં આવે, તેમને આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વીમા કવચ આપવામાં આવે, કોરોના મહામારીમાં મરણ પામેલ VCEના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે અને ગ્રામ પંચાયતોમાં સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે. કારણ કે તેમનું કામ છે એની સાથે છે ગ્રામ પંચાયતોમાં જરૂરિયાત મુજબની સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે. તો આ રીતની જે માંગણીઓ છે એ હજી સુધી પૂરી કરવામાં નથી આવી. છેલ્લા 10 વર્ષથી આ કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. હવે મામલો છે એ મંત્રી કે અધિકારી નહીં પણ મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો છે, ત્યારે ફરીવાર આ ઉમેદવારો જે છે એ ગાંધીનગર પહોંચ્યા, સત્યાગ્રહ છાવણીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. એ સમયનું દ્રશ્ય જોઈએ. છૂટા કરેલા વિષયોને છૂટા કરેલા વિષયોને વિષયોનું શોષણ બંધ કરો, વિષયોનું શોષણ બંધ કરો, કમિશન પ્રથા બંધ કરો, કમિશન પ્રથા બંધ કરો. આંદોલન શરૂ થયા બાદ જે આંદોલનકારી ભાઈઓ અને બહેનો છે એમને પોલીસે ડિટેન કર્યા હતા અને એટલે કે એક મોટા હોલમાં તેમને રાખવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ બેઠી હતી. પોલીસની નજર નીચે તેમને રાખવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમણે પોતાના અધિકારને લઈને અવાજ ઉઠાવ્યો હતો અને નારેબાજી કરી હતી. એ સમયના દ્રશ્યો પણ જોઈએ. હવે આ ગ્રામ પંચાયતોમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો જે છે એમના આજના આંદોલનનું શું પરિણામ આવશે એ જોવાનું રહેશે કે તેમની માંગણીઓ સરકારના બહેરા કાને અથડાશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.